હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ હેલ્ધી એવા આમળાની કેન્ડીની રેસીપી બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે ખાંડનો ઉપયોગ કર્યા વગર આ કેન્ડી બનાવીશું. તો આમળા આપણા શરીર માટે ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક છે. આમ તો આમળાના અનેક ફાયદાઓ છે, પણ કેટલાક મુખ્ય ફાયદાઓ વિશે વાત કરું તો રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને સાથે સાથે પાચન તંત્રમાં મદદરૂપ છે. ફાઇબરથી ભરપૂર હોવાથી કબજિયાતને દૂર કરવામાં અને પાચન ક્રિયાને સુધારવા માટે પણ ઉપયોગી છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીં મેં 1 કિલોગ્રામ જેટલા આમળાને સરસ રીતે ધોઈને લઈ લીધેલા છે. બિલકુલ દાગા ન હોય એ રીતના આપણે આમળા પસંદ કરવાના અને સરસ એવા મોટી સાઇઝના હોય એવા આપણે પસંદ કરવાના. બાકી તમારી ચોઈસ છે. હવે આપણે એને સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે અને પછી આપણે એને સ્ટીમરમાં ફક્ત 15 મિનિટ સુધી સ્ટીમ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આગળ જો હું તમને વાત કરું તો વાળ અને ત્વચા માટે પણ આમળા બહુ જ ફાયદાકારક છે. વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે, ખરતા વાળને અટકાવે છે, ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. તો જુઓ, અહીં મેં એક સ્ટીમર લઈ લીધેલું છે. એમાં પાણી 3 ગ્લાસ જેવું ગરમ કરવા મૂકેલું છે. એમાં બધા આમળા આપણે આ રીતે મૂકી અને ફક્ત મેં આગળ કીધું એમ આપણે એને 15 મિનિટ સુધી જ સ્ટીમ કરવાનું છે. એથી વધારે આપણે એને સ્ટીમ કરવાની જરૂર નહીં પડે. આનાથી એના ન્યુટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહેશે. ફ્રેન્ડ્સ, આમળા એ આંખોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે. આંખોની દ્રષ્ટિ સુધારવા માટે મદદ કરે છે. એનાથી ચશ્માના નંબર પણ ઉતરી શકે છે. તો એકદમ સ્વાસ્થ્યવર્ધક આમળા બાળકોને મોટાભાગે નથી ભાવતા હોતા, તેથી આપણે એમને આ રીતે કેન્ડી બનાવીને ખવડાવી શકીએ છીએ. તો સોખે ખાઈ લેશે. તો જુઓ, 15 મિનિટ થઈ ગઈ છે. સરસ રીતે આમળા બફાઈ ગયા છે. હું તમને એક નજીકથી બતાવું તો જુઓ, એમાં ફાટ જેવું પડી ગયેલું દેખાશે. તો એ એક સિગ્નલ છે કે આમળા હવે બફાઈ ગયા છે. તો હું તમને એક બતાવું છું. જુઓ, નજીકથી બતાવવાની ટ્રાય કરું છું. આ રીતે જુઓ, ફાટી ગયું છે, હે ને? તો આ રીતે બધા આમળા બફાઈ જ ગયા છે. એને આપણે કાઢી લઈશું. હલકા ઠંડા કરીને એમાંથી એની આ જે ચીડીઓ છે એને અલગ કરી લઈશું. સાથે સાથે ફ્રેન્ડ્સ, આમળા એ ડાયાબિટીસમાં પણ ખૂબ મદદરૂપ છે. એટલે કે બ્લડ શુગરનું જે લેવલ હોય છે એને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તો જુઓ, આ રીતે ઠંડા પડી ગયા છે. થોડાક હલકા હાથથી ટચ કરી શકાય એટલા ઠંડા પડી ગયા છે. તો આપણે એમાંથી આ રીતે એના બીને અલગ કરી લઈશું. આમ તો ઇઝીલી અલગ થઈ જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી. તો આ રીતે આપણે બધા જ આમળાની ચીડીઓને આ રીતે અલગ કરી લઈશું. કોઈક બહુ મોટી લાગે તો છરીની હેલ્પથી આપણે એને યોગ્ય નાના ટુકડામાં પણ કરી લઈશું, એટલે કે સ્લાઇસમાં. ફ્રેન્ડ્સ, સાથે સાથે આ જે આમળા છે ને એ હૃદયનું સ્વાસ્થ્ય પણ જાળવે છે. કોલેસ્ટેરોલ ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મદદરૂપ છે. એટલે આપણી બોડી ઓછી કરવા માટે પણ એ યુઝફુલ છે. તો શિયાળાની સિઝનમાં આમળા ખૂબ સરળતાથી મળતા હોય છે. એટલા બધા એના ફાયદા છે ને ફ્રેન્ડ્સ, કે હું કહેવા બેસું તો કદાચ વિડીયો પણ નાનું પડે એમ. તો પછી ગુણોથી ભરપૂર સસ્તા ભાવે મળતા અત્યારે છે. તો આમળા તમે જરૂરથી સેવન કરજો. તમારા ઘરમાં કોઈને ના પસંદ હોય તો આ રીતે આમળાની કેન્ડી છે, આમળાનો છુંડો છે, અલગ અલગ રેસીપી બનાવીને ખવડાવજો. તો જો, અહીંયા મેં એક વાસણ લઈ લીધેલું છે. ચીડીઓ બધી અલગ થઈ ગઈ છે. તો વાસણમાં પહેલાં આપણે આ રીતે આમળાના સ્લાઇસનું લેયર કર્યું છે. પછી દેશી ગોળ લીધેલો છે. ઓકે, આપણે 1 કિલોગ્રામ જેટલા આમળા લીધેલા છે ને ફ્રેન્ડ્સ, તો એની સામે લગભગ 700 ગ્રામ જેટલો આપણે ગોળ લેવાનો. આમ તો 500થી 700 ગ્રામની અંદરનો ગોળ લો છો ને તો આવી રહે છે. અને મીઠાશ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે લઈ શકો છો. મેં શું કર્યું છે, વાટકીનું માપ રાખ્યું છે. 1 વાટકી ફૂલ ભરીને મેં ગોળ લીધેલો છે, બરાબર. અને આ રીતે નાખતા જઈને અંદાજિત ખ્યાલ આવી જાય છે કે બસ આટલા ગોળની જરૂર પડશે. તો 1 લેયર આમળાનું અને 1 લેયર ગોળનું એ રીતે આપણે યુઝ કરી રહેલા છે, બરાબર. તો જો, આ 1 વાટકી ભરીને મેં ગોળ યુઝ કર્યો. હજુ મને થોડોક ઓછો લાગે છે. તો મેં ત્યાર પછી મારી પાસે આ દેશી ગોળ નહોતો, તો મેં પાવડર જે ગોળ મળતો હોય છે ને, ગોળનો પાવડર, તો એનો ઉપયોગ કરેલો થોડોક. તો આ રીતે તમે એડજસ્ટ કરી શકો. ક્વોન્ટિટી ઝાઝી હોય તમારી પાસે તો કોઈ પ્રશ્ન છે નહીં. તો જો, આ રીતે મેં 1 વાટકી જેટલો દેશી ગોળ અને પછી મેં
આ રીતે ગોળનો પાવડર પણ થોડોક એડ કરેલો. તો ફ્રેન્ડ્સ, મેં આ અગાઉ તમારી સાથે ગોળના જગ્યા પર મિશ્રી એટલે સાકરનો ઉપયોગ કરીને કેન્ડી બનાવતા બતાવેલું છે. તો જો તમારે એ જોવી હોય તે પણ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. એ પણ બહુ ફાઇન બને છે. જુઓ, 3 દિવસ સુધી આપણે આમ તો આને રાખવાનું છે. તો મેં પહેલા દિવસ પછી તમને બતાવું છું. અને આ રીતે પછી આપણે દરેક દિવસે એને મિક્સ કરવાનું. બીજા દિવસે તમે ઢાંકીને ખોલશો ને એટલે ઓટોમેટિક આ રીતે રસો થઈ ગયો હશે. ગોળ નાખ્યો હશે તો ગોળનો, ખાંડ નાખી હશે તો ખાંડનો, સાકર નાખી હશે તો સાકરનો. ઓકે, હવે આપણે એને ઢાંકીને આ પ્રોસેસને 3 દિવસ સુધી રિપીટ કરવાની. જો 3 દિવસ થઈ ગયા છે, 3 દિવસ સુધી મેં દિવસમાં ઓછામાં ઓછું 1 વખત ખોલીને આ રીતે મિક્સ કરેલું. હવે આપણે એને નિતારી લઈશું. તો બધું જે ચાસણી છે ને તે આમળા પોતાના અંદર એબ્સોર્બ કરી લે છે. તો આમળાની જે થોડીક તુળાશ જેવું લાગતું હોય છે ને એ બી બિલકુલ જતું રહે છે. હવે જુઓ, આ રીતનો જે રસો છે એમાંથી તમે આમળાનું જ્યુસ બનાવીને પી શકો છો. એ તમારી ચોઈસ છે. અહીં મેં બટર પેપર પાથરીને એક મોટો થાળ લીધેલો છે. અગાઉ નીચેનું જે બટર પેપર છે ને તે મેં રીયુઝ કર્યું છે. જેમાં મેં આગળ કેન્ડી બનાવેલી ને એ યુઝ કરી લીધેલું છે. અને બીજું જરૂર લાગી એટલે બીજું બી એક પાથરેલું છે. આ રીતે છૂટું છૂટું આપણે આમળા કરી દેવાના અને પછી આપણે એને તડકે 3 દિવસ સુધી સૂકવવાના. સાંજના સમયે ઘરમાં લઈ લેવાના. પાછા સવારે તડકો નીકળે એટલે આપણે ધાબા પર મૂકી દેવાના. એ રીતે જુઓ, આ રીતે મેં ધાબા પર મૂકી દીધેલા છે. ફ્રેન્ડ્સ, જરૂરથી બટર પેપર વગેરે થાળમાં બિછાવજો, કારણ કે એના ડાઘા જેવું પછી રહી જતું હોય છે ને, પછી વહેલું વાસણમાંથી ડાઘા નીકળતા નથી. આ રીતે મેં હલકું ઢાંકી દીધેલું અને પછી એને 3 દિવસ સૂકવવા દીધેલા. જો 3 દિવસ પછી તમને બતાવી રહેલી છું. એકદમ સરસ, એકદમ ડ્રાય થઈ ગયા છે. જુઓ, મારા હાથ પર બિલકુલ ચીપચીપું નથી લાગતું છે ને. તો ફ્રેન્ડ્સ, આમળાના એટલા બધા ગુણ છે. મેં તમને કીધું એમ, થોડાક તો મેં તમને બેઝિક કીધા, બીજા પણ અનેક એના ગુણ છે. એ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, બરાબર, અને વજન ઘટાડવામાં પણ સહાયક છે. મેટાબોલિઝમને સુધારે છે અને નિયંત્રણમાં રાખે છે. ફ્રેન્ડ્સ, આમ તો આમળા ખાવાના હજારો ફાયદાઓ છે. આજે આપણે કેટલાક ફાયદાઓ વિશે વાત કરીશું અને એકદમ આમળાની યુનિક રેસીપી તમને બનાવીને બતાવીશું. આમળાના લાડુ, જે નાના બાળકોથી લઈને મોટા સૌ શોખેથી ખાશે, માગી માગીને ખાશે, એટલા બધા વધારે ટેસ્ટી બને છે. તો ચાલો એકદમ યુનિક એવી આમળાની રેસીપી આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે આપણે 800 ગ્રામથી 1 કિલો જેટલા આમળા લીધેલા છે. તો ફ્રેન્ડ્સ, આમળાની ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો. આમળા એકદમ સારી ક્વોલિટીના, તાજા અને ડાઘા ન હોય એવા પસંદ કરવાના, અને ડાઘા હોય તો એને દૂર કરીને પછી આપણે એને યુઝમાં લેવાના. તો મેં સરસ રીતે આમળાને ધોઈ લીધેલા છે. તો ફ્રેન્ડ્સ, આમળા જે છે તે આપણા આંખોનું સ્વાસ્થ્ય, પાચનતંત્ર, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, વાળ અને ત્વચા માટે, ડાયાબિટીસમાં પણ મદદરૂપ છે અને હૃદયનું સ્વાસ્થ્ય જાળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આવા બેનિફિટ્સથી ભરપૂર આમળા આપણે ખાવા જ જોઈએ. મોટાભાગે બાળકોને પસંદ નથી હોતા અને કેટલાક મોટા લોકો પણ નથી ખાતા હોતા. તો આ રીતે તમે લાડુ બનાવશો તો બધા સોખે સોખે ખાઈ લેશે. તો ચાલો, એના માટે આપણે અહીં એક પ્લેટ લઈ લીધેલી છે, થાળી, અને મોટા કાણાવાળી આપણે છીણી લઈ લીધેલી છે. અને એમાં આપણે આમળાને છીણી લેવાના છે. તો સરસ રીતે ધોઈ અને પછી લૂછી લેવાના અથવા નિતારી લેવાના, અને પછી જ આપણે એને આ રીતે છીણવાના. એના ઉપર કોઈ પાણી બહારનું ન હોવું જોઈએ. તો આ રીતે આપણે એને છીણી લઈશું. મોટા કાણાવાળા છીણ વડે છીણીશું તો ઝડપથી છીણાઈ પણ જશે અને એના લચ્છા જેવું પણ આપણને લાડુમાં દેખાઈ આવશે. તો જુઓ, એક આમળું તમને છીણીને બતાવું છું. તો આ રીતનું એનો બિયાનો ભાગ જે હોય એને અલગ કરી લેવાનો છે અને આ રીતનું મોટું છીણ આપણે કરવાનું છે. એ રીતે બધા જ આમળાનું હું છીણ કરી લઉં છું, પછી તમને બતાવું છું. તો જુઓ, અહીં આપણે બધા જ આમળાનું છીણ કરી લીધેલું છે અને એમાં નેચરલી પણ પાણીનો ભાગ હોય છે. તેથી ઉપરથી હવે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. હવે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈશું અને તેમાં પહેલાં આપણે આ જે સુગર પાવડર નથી, આ છે સાકરનો પાવડર. જે ધાગાવાળી સાકર આવતી હોય છે ને મોટી સાઇઝની, એને મેં ખલપાયામાં તોડીને આ રીતે પીસી લઈને
રાખેલી છે. તો આ રીતે મિક્સર જારમાં પીસીને હું હંમેશા રાખું છું. તો આપણે એનો અને ગોળનો ઉપયોગ આજે કરીશું. તો પહેલાં આપણે સાકર પાવડરનું એક લેયર કર્યું છે, પછી આમળાના છીણનું લેયર, વળી પાછા સાકર પાવડરનું લેયર અને પછી આમળાના છીણનું લેયર. આમ કરતાં જઈને આમળાનું છીણ જો આપણે એના બિયાનો ભાગ કાઢી લીધેલો છે તો લગભગ એ વજનમાં 600 ગ્રામની આસપાસ હશે. તો આપણે એની સામે 400થી 500 ગ્રામ જેટલા જ મીઠાશનો યુઝ કરીશું, જે રીતે તમને પસંદ હોય. તો જુઓ મેં અડધો સાકર પાવડર ઉપયોગમાં લીધેલો છે અને અડધો હું ગોળ ઉપયોગમાં લેવાની છું. તો આ રીતે ગોળનો પાવડર છે મારી પાસે. તમારી પાસે રેગ્યુલર ગોળ હોય તો એને પણ તમે નાનો સમારીને યુઝ કરી શકો છો. તો આ રીતે મેં બાકીનો ગોળનો પાવડર યુઝ કરેલો છે. તો તમે સમજો બંને વસ્તુ ભેગી થઈને મેં લગભગ 450થી 400 ગ્રામ જેટલી જ મીઠાશનો ઉપયોગ કરેલો છે. તો અંદાજિત મેં ઉપયોગ લીધેલો છે. તમને પરફેક્ટ માપ કહો તો જેટલું આમળાનું છીણ હોય ને એના કરતાં થોડાક ઓછા પ્રમાણમાં 100થી 200 ગ્રામ ઓછા પ્રમાણમાં મીઠાશ એડ કરીએ તો આમળાનો નેચરલી સ્વાદ પણ જળવાયેલો રહે છે. બહુ વધારે પડતું મીઠું નથી થઈ જતું. ઉપરથી મેં થોડોક સાકર પાવડર એડ કર્યો છે. પછી એને હવે આપણે ગેસ પર મૂકી દઈશું કઢાઈને. બચેલા જે આમળાનું છીણ છે ને ફ્રેન્ડ્સ, એને આપણે સૂકવી લઈશું. તો એમાં થોડોક સંચળ પાવડર નાખી અને મેં એને પંખા નીચે જ 3થી 4 દિવસ સૂકવી લઈશ, એટલે એનું મુખવાસ તૈયાર થઈ જશે. આમ એક જ રેસીપીમાં 2 વસ્તુ બનીને તૈયાર થશે. તો જુઓ, અને હવે આપણે કઢાઈને ગેસ પર મૂકી દઈશું અને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર ફક્ત 3 મિનિટ પહેલાં થવા દઈશું. પછી હું તમને ખોલીને બતાવું છું. તો અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે, મીડિયમ કરી દીધેલી છે. 3-1 મિનિટ જેવું થવા દઈશું. પછી તમને ખોલીને બતાવું તો જુઓ, ગોળ અને સાકરનું પણ ચાસણી જેવું બનતું હોય છે અને આમળા પણ નેચરલી એનો રસ છૂટો કરતા હોય છે. તો છે ને આ રીતે. તો હવે સારી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી દેવાની. અને આ બધો રસો સુકાય, ચાસણી સુકાય ત્યાં સુધી આપણે હલાવતા જઈને એને શેકવાનું. છોડી નથી દેવાનું, સતત આપણે એને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, આ જે આમળા હોય છે ને એ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને અકાળે સફેદ થતાં પણ અટકાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. કુદરતી રીતે એન્ટીઓક્સિડન્ટ તરીકેનું કાર્ય કરે છે. સાથે સાથે આમળા એ લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ મદદરૂપ છે. તેથી ડાયાબિટીસમાં ખૂબ હેલ્પફુલ છે. સાથે સાથે તે કોલેસ્ટેરોલ ઘટાડવા માટે અને હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મદદરૂપ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ હાઈ ફ્લેમ પર મેં કરી દીધેલું છે અને સતત હલાવતી ગઈ. અત્યારે એને બીજા ગેસ પર મેં ટ્રાન્સફર કરી દીધું છે. તો એ શેકાવાનું ચાલુ જ છે બીજા ગેસ પર. ત્યાં સુધી આપણે એક વઘારિયા જેવું લીધેલું છે અને એમાં 2 થી 3 ચમચી દેશી ઘી લીધેલું છે. એમાં થોડાક કાજુ, થોડા બદામ અને થોડી મગજના બીજ આપણે રોસ્ટ કરી લઈશું. તો પહેલાં મેં બદામ એડ કરેલી છે. ઓકે, એની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી રાખી શકો છો. તો બદામ પણ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો એ હલકી શેકાય એટલે એમાં કાજુ એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એમાં થોડી વાર રહીને આપણે મગજના બીજ પણ એડ કરી દઈશું. તો આ બધી જ વસ્તુ આપણા શરીર માટે બહુ જ વધારે ફાયદાકારક છે. તો આ બધી વસ્તુ આપણે એડ કરીશું તો નાના બાળકોને પણ આમળાના લાડુ ખાવાનું ખૂબ ગમશે. તો જુઓ, આ રીતે આપણે એને લઈ લઈશું સાઈડ પર, ઠંડુ કરી અને ચોપ કરી લઈશું. હવે બીજી બાજુ આપણે જે શેકાવા માટે મૂકેલું છે તો જુઓ, એની આ કન્ડિશન છે. ખાસું એવું પાણી, જે રસો છૂટો પડેલો એ ડ્રાય થઈ જવા આવ્યો છે. તમે જોઈ શકો છો હજુ થોડુંક છે એમાં મોઇશ્ચર. તો થોડી વાર માટે આપણે એને હજુ શેકી લઈશું. ગેસની ફ્લેમ મેં મીડિયમ હાઈ રાખેલી છે. હવે આ પોઈન્ટ પર આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું. તો ઇલાયચી પાવડરનો ટેસ્ટ પણ એમાં ખૂબ સરસ લાગતો હોય છે અને એ પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પાચન શક્તિને સુધારવા માટે પણ ઉપયોગી છે. તો જુઓ, આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં સૂંઠનો પાવડર એડ કરીશું. તો સૂંઠનો પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર. તો શિયાળામાં આપણા શરીર માટે જિંજર પાવડર બહુ જ યુઝફુલ છે, કારણ કે આ સિઝનમાં કફ, શરદી વગેરે થઈ જતું હોય છે. સાથે સાથે આપણે અડધા કપ જેટલું એમાં
નાળિયેરનું છીણ પણ એડ કરવાના છે. તો આપણે પહેલાં અડધા કપ જેટલું એમાં નાળિયેરનું છીણ જે રેડીમેડ મળતું હોય છે ડેસિકેટેડ કોકોનટ મેં એનો ઉપયોગ કર્યો છે. ઠંડીની ઋતુમાં બહુ જ ફાયદાકારક છે અને આપણા શરીરને શક્તિ પણ પૂરી પાડે છે. તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એડ કરજો. એનાથી આમળાનો તુરો ટેસ્ટ બિલકુલ જતો રહે છે અને બહુ જ વધારે ટેસ્ટી લાગે છે. અને આ આપણે એડ કરી રહેલા છે સૂંઠનો પાવડર. તે એક મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે જે નાળિયેરનું છીણ નાખેલું છે ને એના જગ્યા પર જે કાચલી મળતી હોય છે ને એને પણ તમે છીણીને એડ કરી શકો છો. આ ડેસિકેટેડ કોકોનટ તમને કોઈ પણ કરિયાણાની શોપ પર ઇઝીલી મળી જશે. અને આપણે જે ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરેલું એને આ રીતે મેં ચોપડમાં ચોપ કરી લીધેલું છે. તો એ પણ અહીં આપણે એડ કરી દઈશું. બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ નાળિયેર જે હોય છે ને એ આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઠંડક પણ આપે છે અંદરથી. સાથે સાથે થાક અને તણાવને દૂર કરે છે. એના માટે પણ ખૂબ મદદરૂપ છે. નાળિયેર હાડકાને મજબૂત રાખવા માટે પણ મદદરૂપ છે. તો એનું પણ જરૂરથી સેવન કરવું જ જોઈએ. તો જુઓ આ રીતે શેકાઈ ગયું છે. તો મેં થોડુંક ડીશમાં લઈ લીધેલું છે એક રકેબીમાં અને એને થોડુંક ઠંડુ પાડીને એમાંથી હું લાડુ બનાવીને જોઈશ કે બાઇન્ડિંગ થાય છે કે કેમ. ત્યાં સુધી આપણે સ્લો ફ્લેમ કરીને આને શેકતા રહીશું. તો થોડી વાર રહીને જે આપણે રકેબીમાં કાઢેલું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ જાય એટલે હું તમને બતાવી દઉં. જુઓ કે એમાંથી લાડુ બને છે કે કેમ. તો જો ઇઝીલી લાડુ બનીને તૈયાર થાય છે. તો આ પોઈન્ટ પર આપણે બસ થોડીક વાર વધારે શેકાવા દઈશું અને ઉપરથી હલકું ઘી એડ કરીશું 1 ચમચી જેવું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. ઓકે, આ ટાઈમ પર આપણે સતત હલાવતા જઈને એનું મોઇસ્ચર ના રહે એ રીતે શેકવાનું છે. સાથે સાથે આપણે એમાં કિસમિસ એડ કરેલી છે. તો કિસમિસનો ટેસ્ટ પણ બહુ સરસ લાગતો હોય છે. એની મીઠાશ લાડુમાં બહુ ભાવે છે. તો કિસમિસને એડ કરીને મેં મિક્સ કરી દીધું. ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લીધું છે. હલકું ઠંડુ પડે એટલે કે થોડુંક વોર્મ હોય, હજુ થોડુંક ગરમ હોય ત્યારે આપણે આ રીતે એમાંથી લાડુ બનાવી દેવાના છે. તો જો આ રીતે હું બધા જ લાડુ બનાવીને રેડી કરીને તમને બતાવું છું. તો જુઓ ફ્રેન્ડ્સ, બધા જ લાડુ બનીને તૈયાર છે. એકદમ ઝટપટ બની જાય છે. તો ખાંડનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ કેન્ડી બનાવીશું. એનો કલર પણ ખાસો એવો વ્હાઈટ રહે છે અને બિલકુલ ચીકણી નથી બનતી. તો તમે મારી આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં લગભગ 700 ગ્રામ જેટલા આમળા લીધેલા છે. તમે વધારે ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો. તો હું કિલો લાવેલી એમાંથી 300 ગ્રામ જેટલા મેં આંઠી દીધેલા અને બાકીના હું કેન્ડી બનાવવામાં યુઝ કરી રહેલી છું. જો એકદમ સરસ આમળું પસંદ કરવાનું, બહુ ડાઘા ના હોય એવું પસંદ કરવાનું. 3 થી 4 પાણીથી એને આપણે સારી રીતે ધોઈ લેવાનું અને પછી આપણે એનો યુઝ કરવાનો. તો અહીં મેં એક સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ધોયેલા આમળાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરળ પદ્ધતિ છે. તમે જરૂરથી બનાવજો. જુઓ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. ઢાંકીને લગભગ 12 થી 15 મિનિટ સુધી મેં એને થવા દીધેલું. તો ટાઈમ તમે ખાસ ચેક કરી લેજો. અહીં મેં આખી સાકર લીધેલી છે, જે ધાગાવાળી સાકર કહે છે ને, મિશ્રી. એને મેં ખલપાયામાં થોડીક તોડીને પછી તમને બતાવું છું. હવે મિક્સર જારમાં હું એને પીસી લઈશ. 400 ગ્રામ જેટલી લીધેલી છે. હવે લગભગ 12 થી 13 મિનિટ થઈ છે. તમને ચેક કરીને બતાવી દઉં. તો જુઓ સરસ આમળા થઈ ગયા છે. હું તમને બતાવું. જુઓ આ રીતે ફાટી ગયું છે. તો એની જાતે જ આ રીતે એમાં ફાટ પડી જતી હોય છે. જ્યારે એ બફાઈ જાય તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. તમને એક આમળું પણ હું બતાવું કે આ રીતે તમને દેખાય. જુઓ, થોડાક નજીકથી બતાવું. જો આ રીતે ફાટી ગયું છે, દેખાય છે ને? બસ આ રીતે. તો આ સિગ્નલ છે કે એ કમ્પ્લીટ બફાઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને બહાર કાઢીને થોડુંક ઠંડુ પડવા દઈશું અને પછી આપણે એની બધી ચીરીઓને અલગ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, હાથથી ટચ કરી શકાય એવા ઠંડા થઈ ગયા છે. ને આ જુઓ, મેં કોઈ કાપા નથી મૂક્યા, એની જાતે જ આ રીતે ખુલ્લા થઈ ગયા છે આમળા.
અને જો થોડુંક ખુલ્લું કરવામાં અઘરું પડતું હોય તો તમારે થોડુંક દબાવવાનું સાઈડેથી, એટલે તરત જ આ રીતે છૂટા પડશે. આ રીતે બધા જ આમળાને આપણે અલગ કરીને એની ચીરીઓ અલગ કરી લઈશું. જુઓ આ રીતે બફાયેલા છે, એકદમ પરફેક્ટ બફાયા છે. આપણે એને ઓવરકુક નહીં કરવાના. 12 થી 15 મિનિટમાં બફાઈ જાય છે. બધી ચીરીઓને આ રીતે હાથેથી જ અલગ કરી લીધેલી છે મેં. ઓકે, હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે એક તપેલી લીધેલી છે સ્ટીલની. તમે ચાહો અને તમારી પાસે કાચનો મોટો બાઉલ હોય તો એ પણ લઈ શકો છો. મારી પાસે એટલી મોટી સાઇઝનો કાચનો બાઉલ નથી, એટલે મેં આ સ્ટીલની તપેલીમાં જ એને આઠવણ કરવા મૂકેલા છે. તો જુઓ આ રીતે પહેલાં આમળાનું લેયર કર્યું, પછી મેં જે મિશ્રી તમને બતાવેલી ને 400 ગ્રામ એ આ રીતે મિક્સર જારમાં પીસી લીધેલી છે. તો એનું એક લેયર કરીશું. તો થોડાક આમળા, પછી મિશ્રીનો પાવડર, અથવા મિશ્રીનો પાવડર ના હોય તો ખાંડનો પાવડર, હે ને. પણ ખાંડ કરતાં આ જે સાકર હોય છે તે આપણી હેલ્થ માટે સારી રહે છે. પછી ઉપર આપણે પાછા આમળાનું લેયર કરીશું, પછી એની ઉપર પાછા આપણે મિશ્રીના પાવડરનું લેયર કરીશું. તો ફ્રેન્ડ્સ એકદમ સરળ પ્રોસેસ છે. આ રીતે આપણે જ્યાં સુધી આમળા છે ત્યાં સુધી આપણે લેયર કરતા જઈશું. તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે જરૂર જણાવજો. તમને મારી રેસીપી ફ્રેન્ડ્સ થોડી પણ ગમતી હોય તો પ્લીઝ જરૂરથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જે બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ. તો જુઓ આ રીતે મેં બધા જ આમળાને લેયરિંગ કર્યું અને પછી ઢાંક્યું. પણ પછી મને યાદ આવ્યું કે એમાં થોડાક મળી અને લવિંગ એડ કરી દઉં, કારણ કે કેટલીક વખત કીડીઓ ચડી જતી હોય છે ને, તો એની સેફટી માટે મેં આ એડ કર્યું છે, કીડી ના ચડે એટલા માટે, હે ને. હવે એને ઢાંકીને 3 દિવસ સુધી રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે. જો પહેલા દિવસ પછીનું તમને બતાવી દઉં છું. તો આ રીતે બધી જ સાકરનો પાવડર ઓટોમેટિક ઓગળી જશે આ રીતે. અને પછી આપણે આ રીતે હલકા હાથે મિક્સ કરી લેવાનું. એવું આપણે આ પ્રોસેસ 3 દિવસ સુધી કરવાની છે. એટલે આપણે આ રીતે આઠવણ કરવા મૂકીએ લેયર કરીને, એ દિવસ એના પછીના બીજા 3 દિવસ, હે ને. તો જુઓ આ રીતનું ઓટોમેટિક ચાસણી જેવું થઈ જશે અને કેન્ડી આ ચાસણીના ભાગને પોતાની અંદર એબ્સોર્બ કરશે, અંદર શોષશે અને એકદમ મસ્ત ખાટી મીઠી એવી કેન્ડી તૈયાર થશે. જો ઢાંકીને મેં આ પ્રોસેસ 3 દિવસ રિપીટ કરી પછી તમને બતાવું છું. તો આ ત્રીજો દિવસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ત્રીજા દિવસ પછી મેં એને આ રીતે કાણાવાળી ચાળણીમાં ગાળી લીધેલું છે, જેમાં નીચે લિક્વિડ ચાસણી આવી જશે અને ઉપર આ રીતે આપણા આમળા રહી જશે. અને આ એનું નીચે જે પાણી આવે ને એને પણ આપણે ફેંકી નથી દેવાનું. જે આમળાનું ને મિશ્રીનું આ પાણી છે એ ખાટું મીઠું છે, તો એમાં મીઠું, સંચળ પાવડર, જીરું, થોડું ફૂદીનું નાખીને પીસી લેવાનું, જેથી આમળાનું જ્યુસ તૈયાર થઈ જાય. એ પણ તમે પી શકો છો, અથવા તમારે ફેંકવું હોય તો તમે ફેંકી શકો છો, તમારી ચોઈસ છે, હા ને. હવે અહીં મેં એક બટર પેપર લઈ લીધેલું છે, મોટી થાળી લઈ લીધેલી છે. હવે એમાં આપણે આ નીતારેલા આમળા આ રીતે ફેલાવી દઈશું. તો ડાયરેક્ટ તમે થાળીમાં મૂકો ને તો કદાચ ચોંટી પણ જાય. તો એ પ્રેક્ટિકલ મેં નથી કરેલો એટલે તમને નથી કહી શકતી. પણ મેં આ રીતે બટર પેપર પણ એને ફેલાવેલું છે. બટર પેપર ના હોય તો કોઈ જાડું પ્લાસ્ટિક લઈ લેવાનું. કોશિશ કરજો કે બટર પેપર અથવા કોઈ કાગળ હોય ને તો સારું પડે. કાગળમાં પણ ચોંટી જવાની શક્યતા રહે છે. બટર પેપર બેસ્ટ છે, હા ને. તો ફ્રેન્ડ્સ આ રીતે એને મેં તડકામાં 3 દિવસ સુધી સૂકવેલું. તો સાંજના સમયે હું ઘરમાં લઈ લેતી હતી અને પાછી સવારે સરસ તડકો આવે એટલે પાછી ધાબા પર મૂકી દઉં. એ રીતે મેં 3 દિવસ સૂકવી લીધેલા છે. એકદમ કમ્પ્લીટલી સુકાઈ ગયા છે. જો કે તડકાની જે તીવ્રતા છે એના ઉપર આધાર રાખે છે. વધારે તડકો હોય તો 2 દિવસમાં પણ સુકાઈ શકે છે, પણ અત્યારે શિયાળાનો તડકો એટલો બધો તેજ નથી હોતો, એટલા માટે મેં 3 દિવસ એને કમ્પ્લીટલી સૂકવ્યું છે અને પછી તમને બતાવું છું. જુઓ કેટલી ફાઇન આપણી કેન્ડી બની છે. શરીર માટે અમૃત સમાન, આપણા હેરના ગ્રોથ માટે પણ ખૂબ સારા તથા સ્કિન માટે પણ ખૂબ સારા, વિટામિન સીથી ભરપૂર, જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા આમળા આઠીને આપણે આ સિઝનમાં જરૂરથી ખાવા જ જોઈએ. ખૂબ જ ઇઝીલી મળી પણ જાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, સિઝન આવી છે ત્યારથી અત્યાર સુધી મેં 4 વખતે આમળા આથી લીધેલા છે ઓલરેડી. આ મારું અંઠાયેલું આમળું તમને બતાવું છું, જે મેં હવે પૂરા થવા આવ્યા છે, 4 થી 5 જ બચ્યા છે. તો મેં વિચાર્યું આજે તમને આઠેલા પણ બતાવી લઉં અને આઠવાની રીત પણ બતાવી દઉં.
તો જુઓ અહીં મેં પેલા જે અંથાયેલા આમળા બતાવ્યા એ સિવાય બીજા આમળા હું આઠી રહેલી છું. તો અહીં મેં લગભગ 500 ગ્રામથી થોડાક ઓછા છે આ આમળા, તો એ લીધેલા છે. તો હું થોડા થોડા કરીને આઠું છું અને પૂરા થવા આવે એટલે બીજા આઠી દઉં છું. તો જુઓ આ રીતે અગાઉના આઠેલા આટલા પડ્યા છે મારી પાસે અને આટલા બાકી છે, ત્યારે જ હું બીજા આઠી દઈશ એટલે આ પૂરા થાય ત્યાં સુધીમાં પહેલાં પણ ખાવા લાયક તૈયાર થઈ જાય. તો ચાલો આપણે જોઈ લઈએ. એકદમ સરળ પદ્ધતિ છે. તો સારી રીતે પહેલાં આમળા બહુ ડાઘા ના હોય એવા પસંદ કરવાના, પછી આપણે એને સારી રીતે ધોઈ લેવાના અને પછી ડાયરેક્ટ જ આ રીતની કોઈ કાચની જ બરણી લેવાની કોઈ પણ, અને એમાં આ રીતે જો આમળું સરસ લેવાનું નીતારીને આ રીતે એમાં જ્યાં વચ્ચે કાપા દેખાતા હોય ને ત્યાં આ રીતે છરીની હેલ્પથી થોડુંક આપણે અંદર સુધી કાપો કરી લેવાનો, જેથી આપણે જે હળદર મીઠું વગેરે નાખીને આઠીએ તો અંદર સુધી જાય, સરસ રીતે અંઠાય અને ટેસ્ટ બહુ સારો આવે. સાથે સાથે હળદર પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તો જો આ રીતે ડાયરેક્ટ જ હું બરણીમાં એડ કરી દઈશ. આ રીતે બીજા બધા હું તમને બીજું એક બતાવી દઉં, બહુ ઇઝી પ્રોસેસ છે. તો તમારે ધ્યાનથી આ રીતે થોડીક ધારવાળી છરી લેવાની, જેથી ઇઝીલી અંદર સુધી આ રીતે કાપા થઈ જાય અને પછી આપણે ડાયરેક્ટ એને બરણીમાં નાખી દેવાનું. ચોખ્ખા પાણીમાં 2-3 વખત ધોઈ લેવાનું અને પછી આ રીતે નીતારીને આપણે આ કામ કરી લેવાનું. બરાબર. તો જો આ રીતે બાકીના બધા જ આમળા હું આઠી દઈશ, મીન્સ બરણીમાં લઈ લઈશ. તો જુઓ આ રીતે મેં બતાવેલું છે. હવે એમાં 1 ચમચી અથવા 1.5 ચમચી સુધી હળદર પાવડર એડ કરીશું અને સંચર પાવડર અથવા તમારી પાસે એ ના હોય તો રેગ્યુલર મીઠું પણ એડ કરી શકાય એકલું. મેં અહીં થોડુંક રેગ્યુલર મીઠું એડ કરેલું છે, થોડુંક પિંક સોલ્ટ એડ કરેલું છે, સેંધા નમક કહે છે ને એ. બરાબર. તો તમારી પાસે કોઈ એક હોય તો તમે કોઈ એક વસ્તુ પણ એડ કરી શકો છો. અને હવે આપણે બરણીને બંધ કરીને આ રીતે થોડુંક હલાવી લેવાનું, જેથી આમળા ઉપર થોડુંક એનું કોટ થઈ જાય અને થોડીક વાર અંઠાઈ જાય. 5-10 મિનિટ સુધી રહેવા દેવાનું અને પછી આપણે એમાં પાણી એડ કરીશું. તો જો ફક્ત 5-7 મિનિટ જેવું થયું છે અને સરસ એના ઉપર કોટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો રેગ્યુલર મેં માટલાનું જ પાણી લીધેલું છે. તો આ રીતે આમળા ડૂબે ત્યાં સુધી આપણે એમાં પાણી એડ કરી દેવાનું અને પછી આપણે બરણી બંધ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એક દિવસમાં 2 થી 3 વખત આ રીતે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી હળદર નીચે બેસી જતી હોય છે તો થોડુંક મિક્સ થઈ જાય એટલે સારી રીતે અંઠાય. હે ને. તો હવે આપણે ફ્રેન્ડ્સ એને આ રીતે આઠેલું જે આમળું હોય તો એને આપણે 3 થી 4 દિવસમાં આમ તો અંથાઈ જાય છે, પણ લગભગ 7 દિવસમાં એકદમ કમ્પ્લીટ સોફ્ટ થઈ જાય છે. તો અગાઉ મેં તમને જે બતાવેલા છે એને 5 દિવસ થયા છે, મારા ઘેર 7 દિવસ થાય તે પહેલાં જ આમળા પૂરા થઈ જતા હોય છે. તો તમે પણ જરૂરથી આ શક્તિવર્ધક રેસીપી બનાવીને ટ્રાય કરજો. આવજો.